આપણે ઇન્ડિયન્સ વેસ્ટર્ન કલ્ચરથી બહુ જ ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે અને એ જ વસ્તુ જે બ્રિટિશરોએ આપણને આપી કે ગોરા એટલા વધારે સુપિરિયર, એ માનસિકતાનો લાભ આ બધી કંપનીઓ ઉઠાઈ રહી છે અને ગોરા થવાની ફેરનેસ ક્રીમનો સામ્રાજ્ય વિસ્તારીને બેઠા છે. તો ચાલો આજે આ ગોરા થવાની ક્રીમોની હકીકત પરથી પડદા ઉઠાઈએ. જે ગોરા થવાની ક્રીમ હોય છે એમાં બેસિક કન્ટેન્ટ હોય છે સ્ટીરોઇડ અને એસિડ્સ. આ સ્ટીરોઇડ તમારી ચામડીના યુવી પ્રોટેક્ટિવ લેયર જે તમને તડકાથી બચાવે છે એને ઉધઈની જેમ કોતરી ખાડે છે અને પછી એ એસિડ અંદર ઉતરીને ચામડીને બાળી નાખે છે અને તમે એટલા બધા એના એડિક્ટ થઈ જાઓ છો કે એ લગાવ્યા વગર છૂટકો નથી રહેતો. તો લાંબા ગાળે આ ગોરા થવાની ક્રીમની અંદર જે નુકસાન કરે છે, ચામડી પાતળી થઈ જવી, ચામડીની ઉપર ઝીણા ઝીણા વાળ ઉગી નીકળવા, ચામડીની નસો ફૂલી જવી અને ક્રીમ લગાવવાનું બંધ કરો, ચામડી લાલ અને કાળી પડી જાય. એટલે ફરીથી એનું એડિક્શન જનરેટ થાય, ફરીથી તમે એપ્લાય કરો અને આ સાયકલ ચાલતી જ રહે. ગોરા થવાની રેસની અંદર લોકો પોતાનું કેટલું માનસિક સંતુલન ગુમાવી બેઠે છે.